બાંગ્લાદેશમાં શેખ હસીનાનું શાસન જે છે એને ઉથલાવી પાડવામાં આવ્યું છે. શેખ હસીના એમના વિશેની વાત કરીએ તો જે બંગબંધુ હતા, બંગબંધુ એટલે એ વ્યક્તિ કે જેના લીધે થઈને બાંગ્લાદેશને આઝાદી મળી. શેખ મુજીબુર રહેમાન, એમના દીકરી શેખ હસીના પ્રધાનમંત્રી હતા. એમને રાજીનામું આપવું પડ્યું અને દેશ છોડીને ભાગવું પડ્યું. ભારતમાં એમણે હાલ શરણ લીધી છે અને એવું કહેવાય રહ્યું છે કે એ અહીંયાથી લંડન એટલે કે યુકેમાં શરણ લેવા માટે જશે. એ શું કરશે એની પહેલા આ આખું થયું કેમ, આનું કારણ શું છે એના વિશે વાત કરીએ. તો જે ઘટના આખી બની છે એ ઘટનાનું મૂળ કારણ છે રિઝર્વેશન. જ્યારે બાંગ્લાદેશને આઝાદી મળી તો એ વખતના જે સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા એ અને એમના પરિવારજનોને જે રિઝર્વેશન આપવા માટે થઈને જે કોર્ટ છે એમની સુપ્રીમ કોર્ટ એમનો જે ચુકાદો આવ્યો એને લઈને વિરોધ પ્રદર્શન શરૂ થયા. વાત થઈ કે આ જે રિઝર્વેશન છે એનો વિરોધ કરવામાં આવ્યો. આને નામ આપવામાં આવ્યું વિદ્યાર્થી આંદોલન. પરંતુ આ જે વિદ્યાર્થી આંદોલન છે વિદ્યાર્થી આંદોલન ન રહ્યો. ત્યાં સુધી ઘણી વાર એવું થતું હોય છે કે વિદ્યાર્થી આંદોલનથી શરૂઆત થાય પરંતુ આગળ જતા એ હિંસક સ્વરૂપ ધારણ કરી લે અને અરાજક તત્વો પણ એમાં સામેલ થાય છે. આ જે પણ થયું છે આખી વાત અરાજકતાની છે. આમાં કોઈ પણ રીતે તમે આંદોલન ન કહી શકો. પ્રધાનમંત્રીના ઘર ઉપર કબજો કરવામાં આવે છે, સંસદ ભવન પર કબજો કરવામાં આવે છે, સંસદ ભવનમાં લોકો તોડફોડ કરે છે, પ્રધાનમંત્રીના ઘરે જાય છે અને એ હદ સુધી, એ નીચતા સુધી આ લોકો પહોંચી જાય છે કે એક પ્રધાનમંત્રીના, મહિલા પ્રધાનમંત્રીના આંતરવસ્ત્રો લઈને એના ફોટોગ્રાફી કરવામાં આવે છે, વિડીયો ઉતારવામાં આવે છે. તેમ છતાંય કેટલાક લોકો આને કહી રહ્યા છે કે આ તો વિદ્યાર્થી આંદોલનની જીત છે. ક્યારે મહાત્મા ગાંધી આવી વસ્તુ કરી હતી? ક્યારે સરદાર પટેલ? આ સરદાર પટેલનો દેશ છે, મહાત્મા ગાંધીનો દેશ છે, જવાહરલાલ નહેરુનો દેશ છે, ભગતસિંહનો દેશ છે, સુભાષચંદ્ર બોઝનો દેશ છે. પરંતુ આ દેશના કેટલાક બુદ્ધિજીવી પત્રકારો આ જે થઈ રહ્યું છે બાંગ્લાદેશમાં એને આંદોલન ગણાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ તો આંદોલનકારીઓની, વિદ્યાર્થીઓની જીત છે. કદાચ એ લોકો ભારતના જ મૂલ્યોને ભૂલી ગયા છે. એટલા માટે થઈને બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે એની પાછળના કારણો અને જે થયું છે એની બધામાં ફરક છે. અરાજકતા અને બળવામાં ફરક હોય. ભારતમાં પણ આવા આંદોલનો થયા હતા. નવનિર્માણ આંદોલન થયું હતું ને. નવનિર્માણ આંદોલનમાં આપણે આવું ક્યારેય નહોતું જોયું. ઇમરજન્સી ભારતમાં લાગી, તેમ છતાંય ભારતે આવું ક્યારેય નથી જોયું કે સંસદ ભવનની અંદર કોઈ ઘૂસી જાય અને સંસદ ભવનમાં તોડફોડ કરે. ભારતે ઘણા આંદોલનો જોયા છે પણ ભારતીયોના મૂલ્યો અલગ છે. બાંગ્લાદેશમાં જે અત્યારે થઈ રહ્યું છે અરાજકતા છે. તમને કોઈ શાસક ન ગમતો હોય તો એની સામે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાની મંજૂરી તમને તમામ લોકશાહી આપે છે. પણ જે હાલમાં થઈ રહ્યું છે એને કોઈ પણ રીતે યોગ્ય ન ઠહેરાવી શકાય. બાંગ્લાદેશમાં જે થયું, શેખ મુજીબુર રહેમાન જે બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા છે એમની પ્રતિમાને તોડી પાડવામાં આવી. પરંતુ આ પહેલી વાર નથી થયું. ઘણા લોકો જે બાંગ્લાદેશના ઇતિહાસથી પરિચિત નહીં હોય એમને એમ થશે કે જે વ્યક્તિએ બાંગ્લાદેશને આઝાદી અપાવી એની પ્રતિમા તોડી નાખી. તો પ્રતિમા તોડી છે, એમને તો મારી નાખવામાં આવ્યા હતા. આની પહેલા પણ એક મિલિટરી કૂપ થયો હતો. શેખ મુજીબુર રહેમાન અને એમના આખા પરિવારને મારી નાખવામાં આવ્યો હતો. શેખ હસીના બહાર હતા એટલે બચી ગયા હતા અને પાછા આવ્યા ને વળી પાછા પ્રધાનમંત્રી બન્યા. વર્ષો સુધી પોતે પ્રધાનમંત્રી રહ્યા. એક મહિલા આવા મુસ્લિમ દેશ પર શાસન કરી રહ્યા હતા. એમના પ્રત્યે નારાજગી હતી ને પછી ધીરે ધીરે આંદોલન શરૂ થયું ને પછી આંદોલન અરાજકતામાં ફેલાયું અને પરિણામે શેખ હસીનાએ દેશ છોડવો પડ્યો. પરંતુ લોકશાહીની એક ફિતરત છે. એ લોકશાહી છે ને એ હંમેશા ફિનિક્સ પક્ષી જેવી હોય છે, હંમેશા પુનર્જન્મ પામે છે. એ પછી પાકિસ્તાન હોય કે કોઈ પણ દેશ હોય. બાંગ્લાદેશમાં પણ એવું થશે. કયા નેતાને પસંદ કરવો, કોણ શાસન કરશે, એ બધી તમામ વસ્તુ અલગ છે. પરંતુ અરાજકતાને કોઈ પણ દેશની લોકશાહીમાં સ્થાન ન મળવું જોઈએ.